છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદની આ વિગતો છોટાઉદેપુરના નસવાડીથી સામે આવી છે, જ્યાં ધોધમાર વરસાદના પગલે અશ્વિન નદી હાલ બે કાંઠે વહી રહી છે। અશ્વિન નદી ઉપર આવેલ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે, ત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળતા જ શાળાના બાળકો અહીં અટવાયા હતા અને વાલીઓ પોતાના જીવના જોખમે બાળકોને પાછા લાવ્યા હતા। 3 કિલોમીટર ફરીને બાળકો આવવા અને વાલીઓ મજબૂર બન્યા છે 3 કિલોમીટર ફરીને આવવા માટે। ત્યારે બાળકોનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેઓ ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડી ખાતે હાલ ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે અશ્વિન નદી પોતાના બંને કાંઠે વહી રહી છે, ત્યારે જેનો ભોગ નિર્દોષ પ્રજા બની છે। અશ્વિન નદી ઉપર આવેલ કોઝવે ઉપર અશ્વિન નદીના પાણી ફરી વળ્યા છે।